સુરત શહેરના ડિંડોલી વિસ્તારમાં આવેલા સણિયા રોડ પર મધુવમ ફાર્મ સામેની જગ્યા પર ગોચરની જમીનને લઈ વિવાદ સર્જાયો હોવાની ઘટના સામે આવી છે। પ્રાપ્ત માહિતી મુજબ ગામના સરપંચ દ્વારા બુલડોઝર સાથે સ્થળ પર કામગીરી કરવામાં આવી રહી હતી। આ દરમિયાન સુરતના એક ડેપ્યુટીના પુત્રો દ્વારા કામગીરીનો વિરોધ કરવામાં આવ્યો હતો। વિરોધ દરમિયાન બંને પક્ષો વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી, જે બાદ વાતાવરણ તંગ બન્યું હતું। સ્થળ પર થોડા સમય માટે માથાકૂટ જેવી સ્થિતિ પણ સર્જાઈ હોવાનું જાણવા મળ્યું છે। ઘટનાની જાણ થતાં ડિંડોલી પોલીસને સમગ્ર મામલે જાણ કરવામાં આવી હતી। વિવાદ વધુ ન વધે તે માટે પોલીસ દ્વારા પરિસ્થિતિ પર નજર રાખવામાં આવી રહી છે। વિવાદને પગલે સરપંચને ગોચરની જમીન પર ચાલી રહેલ કામગીરી અટકાવી સ્થળ પરથી પરત ફરવું પડ્યું હોવાનું જાણવા મળ્યું છે। હાલ સમગ્ર મામલો ચર્ચાનો વિષય બન્યો છે। આ મામલે બંને પક્ષોના નિવેદનો તેમજ જમીન સંબંધિત દસ્તાવેજોની તપાસ બાદ વધુ વિગત બહાર આવે તેવી શક્યતા છે। ડિંડોલી પોલીસ દ્વારા સમગ્ર ઘટનાની હકીકત અંગે તપાસ હાથ ધરવામાં આવી હોવાનું જાણવા મળી રહ્યું છે। રિપોર્ટર ચેતન તરી, બુલેટ 26 ગુજરાત ન્યૂઝ, સુરત। શું થઈ ગયું ભાઈ? हाँ भाई, શું થઈ ગયું? अरे भाई यहाँ पे पहले नॉनवेज का होटल चलता था, हाँ बराबर। तो अभी भाई को कोई प्रॉब्लम नहीं था, हाँ बराबर। अभी पान का हमने पान नो गल्लो एक पान नो गल्लो चलावेलो तो चालू करेलो। हाँ भाई नो फोन आयो केम के તમારે પાનનો ગલ્લો બંધ કરી દો, આપણે પાનનો ગલ્લો બંધ કરી દીધો। પેલા નોનવેજ ની હોટેલ ચાલતી હતી ત્યારે ભાઈને કઈ પ્રોબ્લેમ નથી, પાનનો ગલ્લો બંધ કરવા માટે કીધો, પાનનો ગલ્લો બી બંધ કર્યો, બરાબર। હવે આ ભાઈને આ જગ્યા નડે છે, અહીંયાથી લઈને ત્યાં સુધી આખી જગ્યા સરકારી જગ્યા છે અમારી। ગૌચરોની જગ્યા એમાં ગૌચરની જગ્યા આ છે ભાઈ તમારી, આટલી જ નથી, ગૌચરની જગ્યા આટલી નથી જસપાલભાઈ। આ બાજુ એ લોકો તો પુરાણ કરી દીધું છે, માટીનો પુરાણ કરી બાપા પરથી કેમ બોલ્યા? બાપા પરથી કેમ બોલ્યા? તમે જ બોલ્યા, તમારી રેકોર્ડિંગ છે મારી પાસે। આંગળી નીચે રાખીને તમે કઈ બી કરશો, તમે કઈ બી વાતો કરશો, એલા ખર્ચો કરવાનો। સરકારી જગ્યામાં નહીં ચાલે। આ જગ્યા છે સરકારી, સરકારી આ જગ્યા છે ભાઈ। सरकारी जगह सरकारी पाइप डाले थे इधर सामने कैलाश। छोड़ो ना यार, अरे उधर शांति रखो ना, मैं सुन रहा हूँ। पाइप भी निकाले थे वापस पाइप निकाले, 2 लाख दिया था इन्होंने। बाइक लेना बाकी वो भी हमारे पास बाइक लेना बाकी है। 2 लाख रुपए लिए, हमारे पास proof है। उसके बाद इनके बाइक की जगह बाजू में उधर भी गौचरण का जगह है, उधर भी उन्होंने दुकान डाल के मिट्टी डाल दी, वो उनको दिख नहीं रहा है। उसके बाद आगे वाला गेट भी गैरकायदेसर है, उनको कुछ बोल नहीं रहे। सामने के साइड में मंडप वाले ने गेट बनाया हुआ है। पता नहीं बोला